જામનગર નેટવર્ક ન્યૂઝ અસલ ગુજરાતી મિજાજ. વિષ્ણુ વૈષ્ણવ જ્યોતિષાચાર્ય નેટવર્ક ચેનલ મારફતે વિશેષ રજૂઆત ગ્રહોની માયા. આ કાર્યક્રમમાં આપણે રોજ બરોજના દિવસ દરમિયાન જાતકને કેવું ફળ મળશે, તો રાશિ ચક્રની દરેક રાશિઓ દ્વારા શું ફળ મળશે, શું ફળની પ્રાપ્તિ થશે, એના વિશે આપણે વિચારણા કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. દર્શક મિત્રો, આપણે પ્રથમ પંચાંગની વાત કરીએ તો આજે શ્રાવણ સુદ બારસ દ્વાદશી શનિવાર તારીખ 17/8/2024. આજે નક્ષત્ર છે પુરુષાઢા, ચંદ્ર રાશિ છે ધન, સાંજે 5:28 સુધી. મિત્રો, આજે જન્મનાર બાળકની રાશિ એના નામાક્ષર થશે ભ, ધ, ફ અને ઢ. યોગ નામ છે પ્રીતિ, અને જોઈએ તો કરણ જે છે એ કૌલવ નામનું કરણ છે. આજે અભિજીત એટલે શુભ મુહૂર્તનો સમય 11:58 થી 12:51 સુધી છે. મિત્રો, આ સમય દરમિયાન શુભ કાર્ય કરી શકાય. એ જ રીતે રાહુકાળનો સમય છે 9 વાગ્યાથી 9:08 બપોરે 10:46 સુધી. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય ન કરી શકાય. દિશા સૂળ છે પૂર્વ દિશામાં. મિત્રો, આ થઈ વાત પંચાંગની. એ સિવાય આજે દરેક રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહેશે, આવો આગળ આપણે એના વિશે વિચારીએ. તો મિત્રો, પ્રથમ રાશિ અ લ ઈ અક્ષરવાળી છે મેષ. તો મેષ રાશિ એનો સ્વામી છે મંગળ. તો આજના દિવસે જોવા જઈએ તો આ રાશિના જાતકો માટે આજે સામાન્ય પ્રકારનો દિવસ રહેશે. ખાસ કરીને આજે મકાન, વાહન, જમીન આ બાબતે કોઈ પણ કામગીરી કરવાની થાય તો મુલતવી રાખવી. આજના દિવસ માટે જાતકનો ભાગ્યોદય છે, પણ વ્યવસાયમાં શુભ ફળ પ્રાપ્ત કરી શકાય. એટલે વ્યવસાયમાં કોઈ પણ આગળ પ્રશ્ન હોય અને કોઈ પણ બાબતનું સમાધાન કરવાનું હોય, નવું ડીલિંગ કરવાનું હોય તો આગળ વાતચીત વધારી શકાય. સાથે સાથે સંતાનનો સહયોગ મેળવશો તો આજના દિવસે ખૂબ જ એનો સહયોગ પ્રાપ્ત થશે. સંતાનથી તમને સારું કાર્યક્ષેત્રમાં સારું બળ મળશે અને એનો સહયોગ પ્રાપ્ત કરવાથી તમે પણ આગળ વધી શકશો. મિત્રો, આ સિવાય તમે કૌટુંબિક ભાવના રાખી અને સર્વ કુટુંબના સર્વ સભ્યો સાથે હળી મળીને આજનો દિવસ પસાર કરશો તો શુભ દિવસ પસાર થશે. આજના દિવસે શુભત્વ પ્રાપ્ત કરવા માટે, પોઝિટિવિટી પ્રાપ્ત કરવા માટે ભગવાન ગણેશની ઉપાસના કરવી, અથર્વ શીર્ષનો પાઠ કરવો સવારે અને ત્યારબાદ આગળ વધવું. મિત્રો, રાશિ ચક્રની બીજી રાશિ છે વૃષભ. અક્ષર છે બ, વ, ઉ. આ રાશિના જાતકોનો સ્વામી છે શુક્ર. આજના દિવસ માટે એમ કહી શકાય કે આજનો દિવસ સંપત્તિ માટે આ રાશિવાળા જાતકો માટે શ્રેષ્ઠ છે. મકાન, વાહન, જમીન વગેરેની ખરીદી માટેના આગળ કોઈ પણ ડીલિંગ કરવા હોય તો આજે શ્રેષ્ઠ દિવસ છે, કરી શકાય. એના વિશે વિચારણા કરી શકાય. સાથે સાથે લોન લેવાની થાય, કોઈ પણ સંપત્તિ માટે નાણાકીય મદદની જરૂર હોય તો એ ક્ષેત્રમાં પણ આગળ વધી શકાય અને એપ્લાય કરી શકાય. જરૂર સફળતા મળે. બીજું કે જાહેર જીવનમાં ખાસ કરીને આજના દિવસ માટે સાચવવાનું રહેશે. કોઈ પણ સાથે વિવાદ ઊભો ન થાય એ વિચારવાનું રહેશે. સૌની સાથે હળી મળીને કામગીરી કરવી. ભાઈ ભાંડુ મિત્રો એ સાથે આજે ખાસ સંભાળીને ચાલવાનું રહેશે. અને આરોગ્યની દ્રષ્ટિએ આજનો દિવસ સારો છે. એટલે આજે આ રાશિના જાતકોએ દુર્ગા ઉપાસના કરવી સવારે પ્રાતઃ, અને ત્યાર પછી આગળની કામગીરી માટે આગળ વધવું તો પોઝિટિવિટી મળશે. મિત્રો, રાશિ ચક્રની ત્રીજી રાશિ છે મિથુન.
આ રાશિના નામ અક્ષર છે ક, છ અને ઘ. સ્વામી છે બુદ્ધ. આ રાશિના જાતકો સામાન્ય રીતે બુદ્ધિ તત્વનો ઉપયોગ કરી અને એમની અર્થવ્યવસ્થા ચાલતી હોય છે, એઓ કમાણી કરતા હોય છે અને એ પ્રકારનો વ્યવસાય મોટા ભાગે સ્વીકારતા હોય છે. તો ખાસ કરીને આજના દિવસ માટે વ્યવસાયમાં આજે કોઈ પણ ભાગીદાર હોય કે કર્મચારીઓ હોય કે દરેકને સાથે સાથ સહકારી અને ચાલવાનું રહેશે. કોઈ પણ પ્રકારનો વિવાદ ઊભો ના થાય. ફેક્ટરી હોય કે વ્યવસાયનું કોઈ પણ જે સ્થળ છે અથવા નોકરી હોય તો એ સ્થળે પણ કોઈ વિવાદિત પ્રશ્નો ઊભા ન થાય, ખાસ જોવાનું રહેશે. ખાસ કરીને આજે આકસ્મિક આવક એટલે કોઈ નાણાકીય આવક ઊભી થઈ શકે છે. ઉઘરાણી હોય તો લેણા પૈસા હોય તો આજે એનો નિકાલ આવે. સાથે સાથે ભાઈઓ સાથે કોઈ પણ પ્રકારની સંપત્તિ અંગેના કોઈ પ્રશ્નો હોય તો એનું બેસીને નિરાકરણ લાવવાથી એમાં પણ લાભ પ્રાપ્ત થઈ શકે છે. સાથે દાંપત્ય જીવનમાં પણ સંવાદિતા જળવાશે, સહયોગ મળશે કુટુંબનો. માટે આજના દિવસે ખાસ કરીને આ જાતકના રાશિના જે જાતકો છે એ સર્વે આજે પણ દુર્ગા ઉપાસના કરી દિવસની શુભ શરૂઆત કરે તો સારું ફળ પ્રાપ્ત થાય. રાશિ ચક્રની ચોથી રાશિ છે કર્ક. નામ અક્ષર છે મ અને ટ. સ્વામી છે ચંદ્ર. તો આજના દિવસ માટે આ રાશિના જાતકો માટે આવકની દ્રષ્ટિએ પલ્લું ભારે છે. કોઈ પણ પ્રકારની નાણાકીય આયોજન હોય તો એમાં આવક થઈ શકે છે. સાથે સાથે કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, કોઈ ધંધાકીય કે શેર માર્કેટમાં, તો વિચારણા કરી અને આગળ વધી શકાય. જરૂરથી એમાં શુભ ફળ પ્રાપ્ત થાય. જાહેર જીવનમાં યશમાન પ્રતિષ્ઠા વધે. જાહેર જીવનમાં એનાથી કામ થાય. પરંતુ કોઈ ગરીબ વર્ગના, જે નીચલા વર્ગના સમાજમાં માણસો છે એમની સેવા, એમને દાન પુણ્ય કરવાથી સારું ફળ પ્રાપ્ત થાય. આજના દિવસ માટે આંખોનું ધ્યાન રાખવાનું રહેશે, કાળજી રાખવાની રહેશે અને ખાણીપીણીમાં પણ ધ્યાન રાખવું કે જેથી આરોગ્યની હાનિ ન થાય. આરોગ્ય જાળવવાનું રહેશે. આજના દિવસે ઘાતનો સમય છે તો કોઈ એવા જોખમી કાર્યો કરવા નહીં. વાહન ચલાવતા પણ સાવચેતી રાખવી. આજના દિવસ માટે આ જાતકોએ શિવ ઉપાસના કરવી શ્રેષ્ઠ છે. સવારે શિવલિંગ પર અધેરે આપવું, અભિષેક કરવો અને સાથે સાથે બિલીપત્ર દ્વારા શિવની પૂજા કરવાથી સારું ફળ પ્રાપ્ત થશે. પાંચમી રાશિ સિંહ રાશિ. સિંહ રાશિ એનો સ્વામી છે સૂર્ય અને અક્ષર છે મ અને ટ. મિત્રો, આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ પસાર થશે. જો કે માનસિક વ્યગ્રતા ઊભી થાય, ચિંતાજનક કોઈ પણ બાબત આવી શકે જેથી માનસિક સંતાપ ઊભો થઈ શકે છે. એટલે આજના દિવસે બિલકુલ શાંતિથી દિવસ પસાર કરો. કોઈ ઉગ્રતા ધારણ કરવી નહીં, વાદ વિવાદમાં પડવું નહીં. આજના દિવસે આ રાશિના જાતકો માટે સંતાનથી લાભ છે. સંતાનના પ્રશ્નોનું નિરાકરણ આવે. નિસંતાન કોઈ કપલ હોય તો આજે સંતાન પ્રાપ્તિના અર્થે પૂજા અને વિધિ વિધાન કરી શકાય કે જેથી સારું ફળ પ્રાપ્ત થઈ શકે. આજનો દિવસ આ જાતકો માટે ખાસ કરીને વ્યવસાયમાં આગળ વધવા માટે કોઈ પણ પ્રકારનું નવું પ્લાનિંગ કરવું હોય, એમાં રોકાણ કરવું હોય કે કોઈ નવું આયોજન કરવું હોય, નવી મશીનરી ખરીદવી હોય તો આજના દિવસે વ્યવસાય માટે ખૂબ સાનુકૂળ દિવસ છે. તો એ રીતે આજના દિવસ માટે આ જાતકોએ આ સર્વ પ્રકારના શુભ ફળ પ્રાપ્ત કરવા માટે આ જાતકોએ ખાસ કરીને સૂર્ય ઉપાસના કરવી અને સવારે સૂર્ય નમસ્કાર કરવા. મિત્રો, ત્યાર પછી જોઈએ તો રાશિ કન્યા. કન્યા રાશિ નામ અક્ષર છે પ, ઠ અને હ. સ્વામી છે બુદ્ધ. તો આજના દિવસે આ રાશિના જાતકો માટે વિચારીએ તો આરોગ્ય માટે ખૂબ સાચવીને ચાલવું પડશે. ખાણીપીણીમાં ધ્યાન રાખવું પડશે. આજે કોઈ પણ પ્રકારના
વ્યંજનો કે કોઈ પણ પ્રકારનું બહારનું ખાણું એ હાનિકારક છે, એ ધ્યાન રાખવું પડશે. સાથે સાથે જમીન મકાન અંગે નવા મકાન કે જમીનનો સોદો કરવો હોય, વાહન નવું લેવું હોય તો આજે વિચારણા કરી શકાય, શુભ ફળ પ્રાપ્ત થાય. અને સાથે સાથે આ વ્યક્તિના જાતકોએ આંખોની પણ કાળજી રાખવી, માથાની મસ્તકની પીડા પણ થઈ શકે છે. સાથે આ જાતકોને આજે ભાગ્યોદય હોય, આ જાતકો વિચારણા કરી અને કોઈ પણ નવા પ્રકારના કામો વિશે વિચારણા કરી શકાય અને ખૂબ સારો દિવસ પસાર થાય. એ માટે આ જાતકોએ પણ મા દુર્ગાની ઉપાસના કરવી શ્રેષ્ઠ છે. ગરીબોને દાન અને ગાયોને ચારો નાખી શકાય, જેથી પોઝિટિવિટી પ્રાપ્ત થાય. ત્યાર પછી તુલા રાશિ. મિત્રો, તુલા રાશિના જાતકો એ અક્ષર છે રત. આજે આમના માટે સામાજિક ક્ષેત્રે ખૂબ જ લાભ પ્રાપ્ત થાય એમ છે. સામાજિક કાર્યો કરી શકાય છે, એમાં યશ માન અને પ્રતિષ્ઠા મળે. સાથે સાથે સૌ સમાજના નાના માણસ સુધી સૌને સાથે લઈને ચાલવું, જેથી કરીને તમારી પ્રતિષ્ઠામાં પણ વધારો થાય અને શુભત્વ પ્રાપ્ત થાય. સાથે ભાઈ ભાંડુઓ સાથે વાદ વિવાદમાં પડવું નહીં, અને કોઈ મિલકત સંબંધી કોઈ પ્રશ્નો હોય તો એનું પણ આજે નિરાકરણ આવી શકે છે. તો સાથે મળી અને સંપત્તિ અંગે પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય છે. સાથે સાથે આ જાતકોને આજે મોસાળ પક્ષી લાભ થવાની શક્યતા છે. આરોગ્ય અંગે સાચવીને જાળવીને અને શરીરની કાળજી લઈ અને આજનો દિવસ પસાર કરવાનો રહેશે. સંતાન માટે કોઈના કોઈ પ્રશ્નો ઊભા થઈ શકે છે, એટલે સંતાન સાથે સહયોગથી એની સાથે કામ લેવું. અને આજના દિવસે આ રાશિના જાતકોએ પણ સૂર્ય ઉપાસના કરવી અને સવારે અભિષેક આપવું અને દિવસની શરૂઆત સૂર્યની ઉપાસનાથી કરવાની રહેશે. ત્યાર પછી રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિના નામ અક્ષર છે ન અને ય. આ રાશિના જાતકોનો સ્વામી મંગળ છે. ખાસ આજના દિવસે આ રાશિના જાતકોએ પોતાના સ્વભાવ પર કાબૂ રાખવાનો રહેશે. કોઈ પણ બાબતમાં વિચારણા કરતાં એમાં કોઈ ઉગ્રતા ધારણ કરવી નહીં, શાંતિથી કામ લેવું. સાથે સાથે આવકનો સ્ત્રોત વધે અને નાણાકીય કોઈ આયોજન કરવું હોય તો આજના દિવસે કરી શકાય છે. મિત્રો, આ રાશિના જાતકો માટે શેર સટ્ટામાં આજે કોઈ પણ પ્રકારનો સોદો કરવો એ નુકસાનકારક થઈ શકે છે. વિચારણા કરી આગળ વધવું અને વ્યવસાયમાં પણ નવું રોકાણ કરી શકાય. નવા વ્યવસાય માટે પણ વિચારણા કરી શકાય. આ રાશિના જાતકોએ ગણપતિ ઉપાસના, ગણેશ વંદના, સવારે પ્રાતઃ અથર્વ શીર્ષના પાઠ કરવા અને આવી રીતે દિવસની શરૂઆત કરવાથી આ રાશિના જાતકો એને શુભ ફળ પ્રાપ્ત થાય અને દિવસ સારો પસાર થાય. મિત્રો, આજે વધારાની વાત, રક્ષાબંધન આવી રહ્યું છે, તો રક્ષાબંધનના પર્વ દરમિયાન ભાઈ અને બહેનના સંબંધ, પવિત્ર સંબંધ, જેમાં બહેન ભાઈને રાખડી બાંધવા જશે, તો આપણે આજે એ વિશે પણ વિચારણા કરીશું કે બહેનને કયા કલરની, કયા રંગની અને ભાઈ કઈ રાશિનો છે, એ મુજબ આપણે એને કઈ રાશિના હોવાથી એને કયા કલરની આપણે રાખડી બાંધીએ. કયા કલરની રાખડી બહેન બાંધે તો એની રક્ષા થાય અને સારું ફળ મળે અને એને એના કારકિર્દીમાં એની સારી કારકિર્દી અને નામના વધે. તો એ પણ આપણે અંતમાં વિચારીશું. ત્યાર પહેલાં આપણે આગળ ધન રાશિ. નામ અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. અને આ રાશિનો સ્વામી છે ગુરુ. તો આ રાશિના જાતકો માટે આજે ભાગ્યોદયનો સમય છે. ધાર્મિક વ્રત, ઉપાસના અને પૂજા કર્મ કરી અને દિવસ પસાર કરવો શ્રેષ્ઠ રહેશે. સારું ફળ પ્રાપ્ત થાય. સાથે સાથે વાહન ચલાવતા કાળજી રાખવાની રહેશે. કોઈ પણ પ્રકારના જોખમી કાર્યો કરતાં પહેલાં વિચારવું પડશે, નહીં તો હાનિ થઈ શકે છે. શારીરિક ક્ષતિ ન થાય એનું ધ્યાન રાખવું. બીજું, આ રાશિના જાતકો માનસિક સંતુલન રાખી સારી રીતે બિલકુલ શાંત
સ્વભાવથી વિચારણા કરી અને આજે જે પણ કાર્ય કરે તો એ કાર્યમાં સફળતા મળશે. અને આ રાશિના જાતકોને ભાઈઓ અને ભાઈ બહેનોનો પણ સહકાર મળી રહેશે. તો સૌને સાથે લઈને ચાલવાનું રહેશે. સાથે સાથે લાભ પ્રાપ્તિ પણ આજના દિવસ માટે આ રાશિના જાતકો માટે છે. કોઈ પણ પ્રકારનો લાભ આજે આકસ્મિક લાભ થઈ શકે છે. તો આ રાશિના જાતકોએ ગુરુ ઉપાસના કરી, ગુરુ વંદના કરવી અને દત્ત બાવલીનો પાઠ કરવો અને સવારે પ્રાતઃ પૂજા દ્વારા દિવસનો શુભારંભ કરો તો પોઝિટિવિટી મળે, સારું ફળ પ્રાપ્ત થાય. મિત્રો, ત્યાર પછી છે મકર રાશિ. નામ અક્ષર છે ખ અને જ. આ રાશિના જાતકો માટે આજે નાણાકીય વ્યય વધારે થઈ શકે છે. કોઈ પણ પ્રકારનું નાણાકીય આયોજન કરવું તો એ વિચારણા માગી લે છે. આ રાશિના જાતકોએ આજે નવું આયોજન કરવું નહીં, નાણાકીય રોકાણ કરવું નહીં. સંતાનનો સહયોગ સારો મળે, દાંપત્ય જીવન શાંતિથી પસાર થાય, સહયોગ મળે. સાથે સાથે ભાગીદાર કોઈ પણ ક્ષેત્રમાં હોય તો એનાથી પણ લાભ થવાની આજે તક છે. સાથે સાથે નોકરિયાત વર્ગ હોય તો એ લોકો માટે પણ આજે શ્રેષ્ઠ સમય છે. નાણાકીય કોઈ પણ ફાયદો થઈ શકે છે. પ્રમોશન, અન્ય ફાઇલ હોય જે વિલંબ થયો હોય તો એ અંગે પણ આગળ એની કાર્યવાહી થઈ શકે છે. આજના દિવસે ખાસ કહ્યું એમ વાહન કે કોઈ પણ પ્રકારના શારીરિક ક્ષતિ ન થાય એ બધું કાળજી રાખીને એને ચલાવવાનું રહેશે. તો આજના દિવસે આ રાશિના જાતકોએ શનિ ઉપાસના કરવી, શનિદેવ મંદિરે પ્રાર્થના પૂજા કરી અને દિવસની શરૂઆત કરવી, જેથી કરીને દિવસ શુભ પસાર થાય. મિત્રો, ત્યાર પછી આગળ વિચાર કરીએ તો કુંભ રાશિ આવે. કુંભના અક્ષર છે ગ, સ, સ અને સ. રાશિ સ્વામી છે શનિ. શનિ મહારાજ આ રાશિમાં ચાલી રહ્યા છે. તો આ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ કરીને કોઈ પણ પ્રકારનું નાણાકીય નવું આયોજન કરવું નહીં. ખૂબ જ વિચારીને આગળ વધવું. કોઈને ઉછીના નાણાં પણ આપવા એ જોખમકારક છે. સાથે સાથે ભાગીદારી હોય તો એમાં ફાયદો હોય. ભાગીદારીમાં કોઈ પણ પ્રકારનું નવું આયોજન તમે એની સાથે કરી શકો અને એની સાથે કામ કરી શકો. ભાગ્યોદય છે અને ખાસ કરી અને આ જાતકોએ આજે ખાસ ખાણીપીણીનું ધ્યાન રાખવાનું રહેશે, જેથી આરોગ્ય જળવાય અને આજનો દિવસ સારો પસાર થાય. આજના દિવસની શરૂઆત આ રાશિના જાતકોએ હનુમાનજીની પૂજા, હનુમાન બાહુકનો પાઠ કરવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરીને પણ આજનો દિવસ સારો પસાર કરી શકાય છે. મિત્રો, ત્યાર પછી છેલ્લી રાશિ છે મીન રાશિ. મીન રાશિ જેનો સ્વામી છે ચંદ્ર. નામ અક્ષર છે દ, ચ, જ અને થ. તો આ રાશિના જાતકો માટે આજે વ્યવસાયની બાબતે એ ક્ષેત્રમાં કંઈક નવું આયોજન કરી શકાય એમ છે. સાથે સાથે આરોગ્યની ખૂબ કાળજી લેવી, ખાણીપીણીનું ધ્યાન રાખવું. આજે કોઈ પણ પ્રકારની શારીરિક હાનિ થઈ શકે છે, તો સાવચેત રહી અને આગળ કામગીરી કરવી. આ રાશિના જાતકો માટે આજે વ્યય છે. આકસ્મિક કોઈ પણ પ્રકારનું ખર્ચ આવી પડે એવી સંભાવના છે. સાથે ભાઈઓ સાથે સહયોગ રાખવો. એમનો સહયોગ પ્રાપ્ત કરવાથી કોઈ પણ કાર્યમાં તમે આગળ વધી શકો છો. સાથે સાથે કુટુંબના દરેક સભ્યો સાથે સારી રીતે વર્તન કરી એમનો સહયોગ પ્રાપ્ત કરી અને આગળ વધવું. સૌ સાથે મળી કોઈ પણ ધાર્મિક આયોજન કરી શકાય તો આજનો દિવસ શુભ પસાર થાય. આજના દિવસે આ રાશિના જાતકોએ શિવ ઉપાસના કરવી. સવારે પ્રાતઃ શિવ મહિમન સ્તોત્રનો પાઠ કરો અને શિવાલય જઈ અને શિવ પૂજાથી આજનો દિવસનો શુભારંભ કરે તો દિવસ સારો પસાર થાય.
મિત્રો, આ થઈ રાશિના જાતકોને આ દિવસ કેવો પસાર થાય એના ઉપાય. હવે આપણે રક્ષાબંધન પર્વ આવી રહ્યું છે તો એ વિશે કે ભાઈ અને બહેનના પ્રેમની વાત છે. તો બેન કયા કલરની રાખડી, કારણ કે ભાઈના નામાક્ષર જોતા, એની રાશિ જોતા એને સાનુકૂળ કયો કલર છે. આ શાસ્ત્રમાં કલરનું પણ ખૂબ જ મહત્ત્વ છે. તો આપણે એને શુભત્વ પ્રાપ્ત થાય તો ભાઈ અને બહેનની વાત છે તો એમાં બેને કયા રંગની ભાઈને રાખડી બાંધવી કે જેથી એને સારું ફળ પ્રાપ્ત થાય. રક્ષાબંધનના દિવસે બહેને મેષ રાશિના જાતકો, મેષ રાશિ અને જેના અક્ષર છે અલય, તો આ રાશિના ભાઈઓ માટે બેન લાલ કલરની અથવા કેસરી કલરની રાખડી લાવી અને બાંધી શકે છે એની રક્ષા માટે. સાથે વૃષભ રાશિના જાતકો માટે બેને સફેદ કલરની રાખડી એને બાંધવી જેથી કરીને એને શુભત્વ પ્રાપ્ત થાય, એની કારકિર્દીમાં એની નામના અને પ્રસિદ્ધિ આગળ વધે, એની રક્ષા થાય. મિથુન રાશિ, આ રાશિના ભાઈઓ માટે લીલા કલરની અને વાદળી કલરની રાખડી બાંધી શકાય. કર્ક રાશિના ભાઈઓ હોય એને બેને સફેદ રંગની રાખડી બાંધવી જેથી એ ભાઈની રક્ષા થાય અને ભાઈને શુભત્વ પ્રાપ્ત થાય. સિંહ રાશિના જે ભાઈઓ છે તો બેને એમને લાલ કલરની અને સહેજ કેસરી કલરની રાખડી બાંધી શકાય. ત્યાર પછી કન્યા રાશિ, કન્યા રાશિના જે ભાઈઓ છે એમને બેન દ્વારા લીલા કલરની રાખડી અથવા સફેદ કલરની રાખડી બાંધી શકાય. ત્યાર પછી તુલા રાશિ, તુલા રાશિના જે જાતકો છે, ભાઈઓ છે, એમને બેન દ્વારા સફેદ કલરની રાખડી બાંધવી જે ફાયદાકારક છે, જેનાથી શુભ ફળ પ્રાપ્ત થાય. વૃશ્ચિક રાશિના જે ભાઈઓ છે આ ભાઈઓને બેન દ્વારા સફેદ, સિંદૂર કલર અથવા લાલ કલરની રાખડી બાંધી શકે. ત્યાર પછી ધન રાશિ, જેના નામ અક્ષર છે ભ, ધ, ફ, ઢ, તો આ રાશિના જે ભાઈઓ છે એને બેન દ્વારા પીળા કલરની રાખડી, કેસરી કલરની રાખડી બાંધી શકાય જેથી આ ભાઈને શુભત્વ પ્રાપ્ત થાય. ત્યાર પછી મકર રાશિના જાતકો, મકર રાશિના જાતકોને આ જે જાતકો છે ભાઈઓને બેન દ્વારા પીળા કલરની રાખડી બાંધવી જેથી એને શુભત્વ પ્રાપ્ત થાય. આ જ રીતે કુંભ રાશિના જે ભાઈઓ છે એમને બેન દ્વારા વાદળી અથવા આછા લીલા કલરની રાખડી બાંધી શકાય. મીન રાશિવાળા ભાઈઓને બેન દ્વારા સફેદ કલરની રાખડી બાંધવી. તો આ રીતે રંગનો પ્રભાવ છે. જે તે રાશિના ભાઈઓને, જે રાશિના નામ અક્ષરવાળા ભાઈઓને આવી રીતે વિવિધ કલરની અને એને ફાયદો થાય, એને લાભ થાય, એની ઉર્જા પ્રાપ્ત થાય એ કલરની રાખડી બાંધવાથી એને શુભત્વ પ્રાપ્ત થાય અને સારું વર્ષ પસાર થાય અને એના માટે શુભકામના બહેન દ્વારા આપી શકાય. અસ્તુ. આભાર. પાટનગર નેટવર્ક ન્યૂઝ, અસલ ગુજરાતી મિજાજ.